नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्व साहोणं एषु पञ्च नमोक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। लक्ष्मण माता जनमियो महसेन जसताय उडुपति लंचन दीपतो चंद्रपुरी नो राय 10 લાખ પૂરવ આવુખો 150 ધનુષની દેહ સુર નરપતિ સેવા કરે ધરતા અતિ સસ્નેહ ચંદ્ર પ્રભુજીન 8મા એ ઉત્તમ પદ દાતાર પદ્મ વિજય કહે પ્રણમીએ મુજ પ્રભુ પાર ઉતાર। લક્ષ્મણા માતા જનમિયો એટલે કે લક્ષ્મણા જેમની માતા છે એટલે કે લક્ષ્મણા માતાનો દીકરો મહસેન જશતાય મહસેન નામના એમના શું છે તો કે પિતા છે એટલે મહસેન જશતાય ઉડુપતિ લંછન દીપતો। ચલો ઉડુપતિ કોણ બોલશે? ઉડુપતિ એટલે ઉડુપતિ લંછન દીપતો। ઉડુપતિ એટલે પ્રણામ સર। સર ચંદ્ર। હા, ઉડુ એટલે નક્ષત્ર અને પતિ એટલે નક્ષત્રનો પતિ એટલે નક્ષત્રનો સ્વામી કોણ તો કે ચંદ્ર। ઉડુપતિ લંછન દીપતો એટલે કે ઉડુપતિ લંછન દ્વારા જે દીપતા શોભતા એવા પ્રભુ છે। ચંદ્રપુરીનો રાય જે ચંદ્રપુરીના રાજા છે। 10 લાખ પૂર્વ આવુખો એમનું 10 લાખ પૂર્વનું જેમનું આયુષ્ય છે। 150 ધનુષની દેહ 150 ધનુષની ભગવાનની અવગાહના છે। સુર નરપતિ સેવા કરે। સુર એટલે દેવતા અને નર એટલે મનુષ્યો અને એના મનુષ્ય ને પતિ એટલે રાજા। એક એમ પણ કરાય સુર એટલે દેવતા અને નરપતિ એટલે રાજા, કાં તો અર્થ બીજો કરો કે દેવતા અને મનુષ્યોના સ્વામી એટલે દેવતાના સ્વામી ઇન્દ્ર અને મનુષ્યોના સ્વામી ઇન્દ્ર મહારાજા એ જેમની સેવા કરે એ સેવા કરે। અમુક વખતે આપણે સેવા કરતા હોઈએ ખરા પણ લોક વ્યવહારે કરતા હોઈએ, કરવી પડતી હોય એટલે કરી દઈએ, કદાચ કોઈક ધન આદિના કારણથી કરતા હોઈએ પણ અહીંયા તો ધરતા અતિ સસ્નેહ સ્નેહ સહિત પ્રભુની સેવા કરે। ચંદ્ર પ્રભુજીના 8મા એ ઉત્તમ પદ દાતાર। ચંદ્ર પ્રભુ એ 8મા પ્રભુ છે જે ઉત્તમ પદ એવું જે મોક્ષ પદ છે એ મોક્ષ પદને આપનારા છે। પદ્મ વિજય કહે પ્રણમીએ। પદ્મ વિજયજી મહારાજા કહે પ્રણમીએ એટલે કે પ્રણામ કરીએ પ્રભુ મુજ પાર ઉતાર। પ્રભુ એટલે કે મુજ એટલે કે મને, પ્રભુ એટલે પ્રભુ, પાર એટલે કે આ સંસારથી પ્રભુ મને પાર ઉતારો એવી અહીંયા વાત કરે છે। ચલો દરેકે દરેક ભગવાનની અવગાહના કોણ બોલશે? અવગાહના હાઈટ પહેલા વૃષભ ભગવાન એની 500 ધનુષ, બીજા અચિતનાથ ભગવાન એની 450 ધનુષ, ત્રીજા સંભવનાથ ભગવાન એની 400 ધનુષ, ચોથા અભિનંદન ભગવાન એની 350 ધનુષ, પાંચમા સુમતિનાથ ભગવાન એની 300 ધનુષ, છઠ્ઠા પદ્મપ્રભા ભગવાન એની 250 ધનુષ, સાતમા સુપાર્શ્વનાથ ભગવાન એની 200 ધનુષ, આઠમા ચંદ્રપ્રભા સ્વામી એમની 150 ધનુષ। બરાબર છે, સરસ। ચલો એ ભગવાનનું આયુષ્ય પ્રણામ ગુરુજી। પ્રણામ। પ્રથમ ભગવાન ઋષભદેવ પ્રભુનું આયુષ્ય 84 લાખ પૂર્વ, બીજા પ્રભુનું આયુષ્ય
72 લાખ પૂર્વ. ત્રીજા પ્રભુનું આયુષ્ય 60 લાખ પૂર્વ. હમ તો આ અભિનંદન સ્વામીનું 50 લાખ પૂર્વ. પાંચમા સુમતીનાથનું 40 લાખ પૂર્વ. છઠ્ઠા પ્રભુનું આયુષ્ય 30 લાખ પૂર્વ. સાતમા પ્રભુનું આયુષ્ય 20 લાખ પૂર્વ. અને આઠમા ચંદ્ર પ્રભુનું આયુષ્ય 10 લાખ પૂર્વ. 10 લાખ પૂર્વ જેમનું આયુષ્ય છે. ચલો 8 ભગવાનના લંછન કોણ બોલશે? લંછન. પ્રણામ ગુરુજી. ગુરુજી પેલું બતાવો ને એનું ચૈત્યવંદન લખેલું. એટલે તો લંછન બોલવાના છે બધા ભગવાન. હું 7 બોલું અચ્છા, લંચન તો ચંદ્ર એટલે મેં કીધું બધું જ ચંદ્ર નું લંચન છે. ના ચંદ્ર બીજનો લંચન ચંદ્ર. નહીં આ તો ચંદ્રનું બધા ભગવાનના લંચન. પેલા ભગવાનના, બીજા ભગવાન. અચ્છા, બધા આશાબેન ગુરુજી પ્રણામ. પ્રણામ. ઋષભદેવ ભગવાનનું બળદ, અજીતનાથ ભગવાનનું હાથી, શંભવનાથ ભગવાનનું ઘોડો, અભિનંદન સ્વામીનો વાંદરો, સુમતીનાથ ભગવાનનું કૌંચ પક્ષી, પદ્મપ્રભુ સ્વામીની પદ્મ એટલે કમળ, સુપાર્શ્વનાથ ભગવાનનો સાત્યો, ચંદ્રપ્રભુ સ્વામીનું ચંદ્ર. બસ બરાબર. રાજુ આગળ બોલવાનું. ના બસ આપણે આટલું જેટલું ચાલે એટલું. ચલો આ ચૈત્યવંદન ની અંદર 7 બોલ કોણ સમજાવશે? 7 બોલ. પ્રણામ ગુરુજી. પ્રણામ. હા, આ ચંદ્રપ્રભુ સ્વામીનું જે ચૈતવંદન છે એની અંદરના 7 બોલમાં એમના માતા લક્ષ્મણા માતા છે, પિતા મહસેન રાજા છે, અને ચંદ્ર એમનું લંછન છે, અને પોતે ચંદ્રપુરી નગરીના રાજા છે. એમનું આયુષ્ય 10 લાખ પૂર્વ વર્ષ છે, અને એમનું દેહમાન 150 ધનુષનું દેહમાન છે. એવા ચંદ્રપ્રભુ સ્વામી છે. કેટલા થયા? 8 થઈ. કેટલા થયા? 7 થયા કે 8 થયા કે 6 થયા? 7 થયા ગુરુજી, 7 થયા. હા, છેલ્લે ચંદ્રપ્રભ સ્વામી અલગથી લઈ લેવાનું. હા, એટલે 7 થયા. બરાબર. હા, ઓકે. ધન્યવાદ. સેવે સુરવૃંદા જાસ ચરણારવિંદા અઠ્ઠમ જીન ચંદા ચંદવર્ણે સોહંદા મહસેન નૃપનંદા કાપતા દુઃખ દંદા ચંદન મિશ ચંદા પાયમાનું સેવિંદા. સેવે સુરવૃંદા એટલે કે પરમાત્માની 8મા ચંદ્રપ્રભ સ્વામી એમની સેવા સુરવર વૃંદા એટલે કે દેવતાઓના સમૂહ. સુરવર એટલે શ્રેષ્ઠ એવા દેવતાઓ, અને વૃંદા એટલે સમૂહ એટલે શ્રેષ્ઠ દેવતાઓના સમૂહ જેમની સેવા કરે છે. પણ શેની? જાસ ચરણ અરવિંદા ભગવાનના ચરણ રૂપી કમળની સેવા કરે છે. અઠ્ઠમ જીન ચંદા 8મા જીનેશ્વર ભગવાન. અઠ્ઠમ જીન ચંદા જીનેશ્વરોમાં ચંદ્ર સમાન. ભગવાનનો વર્ણ કેવો? ભગવાનનો કલર કેવો? તો કે ચંદ વર્ણે સોહંદા. ચંદ એટલે ચંદ્ર. ચંદ્રનો વર્ણ કેવો છે? સફેદ છે. એટલે સફેદ વર્ણથી સોહંતા એટલે ચંદ્રનો જે વર્ણ છે એનાથી કેવા છે? શોભતા એવા પરમાત્મા છે. મહસેન નૃપનંદા. મહસેન રાજા, અને મહસેન રાજાના નંદા એટલે મહસેન રાજાના દીકરા.
કાપતા દુઃખ દંદા એટલે કે દુઃખ અને દુઃખની જે પરંપરા, દંદાનો અર્થ એ કેવું થાય કે દુઃખનો સમૂહ પણ આપણે વિચારી શકીએ. દુઃખરૂપ દ્વંદ્વ એટલે દુઃખોના જોડલાને પણ નાશ કરનારા. દુઃખ દંદા, દંદા એટલે ઉપદ્રવ, દંદા એટલે ઉપદ્રવ, લડાઈ એટલે દુઃખની જે દુઃખનો જે ઉપદ્રવ છે, દુઃખના ઉપદ્રવને પરમાત્મા કેવા છે તો કે કાપતા. લંચન મિસ ચંદા, હવે ચંદ્રને એવું થયું કે મારે પ્રભુની સેવા કરવી છે. ચંદ્ર જે છે એ ચંદ્રને શું ઈચ્છા થઈ કે મારે પ્રભુની સેવા કરવી છે. એટલે હવે સેવા મારે કઈ રીતે કરવી તો કે કવિ કલ્પના કરે છે કે જાણે કે ઓલો આકાશમાં રહેલો ચંદ્ર ઉપરથી ક્યાં આવી ગયો, ભગવાનના લાંછન રૂપે આવી ગયો, ભગવાનના ચિહ્ન રૂપે આવી ગયો. એટલે હવે પ્રભુની પાસે નિત્ય રહેવા મળે. પ્રભુની પાસે શું થાય તો કે નિત્ય રહેવા મળે. મહસેન નૃપનંદા, લંચન મિસ ચંદા એટલે ભગવાન લંચન, મિસ એટલે બહાનું, જે ચંદ્ર જે હતું ને ચંદ્ર એ લંચનના બહાનાથી પાય એટલે પરમાત્માના પાયને સેવિંદા એટલે કે સેવે છે એવું હું માનું છું. એવું હું શું માનું છું? એવું માનું છું કે ચંદ્ર જે છે એ ભગવાનને લંચનના બહાનાથી આવી ગયો છે. સુવિધિનાથ, સુવિધિનાથ નવમાં નમો, સુગ્રીવ જશતાત મગર લંચન ચરણે નમો, રામારૂઢી માત આયુ 2 લાખ પૂર્વ તણુ, સતધનુષની કાય કાકંદી નયરી ધણી, પ્રણમુ પ્રભુ પાય ઉત્તમ વિધિ જેહથી લયો એ, તેણે સુવિધિ જીન નામ, નમતા તસ પદ પદ્મને લહીએ શાશ્વત ધામ. સુવિધિનાથ ભગવાન એ કયા છે તો કે 9મા નંબરના છે. એટલા માટે લખે છે કે સુવિધિનાથ 9માં નમો. સુગ્રીવ જશ તાત, સુગ્રીવ જેમના તાત, જશ એટલે જેમના અને તાત એટલે પિતા. સુગ્રીવ રાજા જેમના પિતા છે. મગર લંછન ચરણે નમો, મગર જેમનું લંછન છે, મગર લંછન વાળા એવા સુવિધિનાથ પ્રભુના ચરણે નમો એટલે કે હું નમસ્કાર કરું. રામારૂઢી માતો, એમની માતા કોણ હતા? રામા માતા. રૂઢી એટલે સારી એવી એમની રામા માતા છે. આયુ 2 લાખ પૂર્વ તણુ, આયુષ્ય કેટલું તો કે 2 લાખ પૂર્વ તણુ જેમનું આયુષ્ય છે, અને સત ધનુષની જેમની કાયા છે, 100 ધનુષની જેમની કાયા છે. કાકંદી નયરી ધણી, કાકંદી નામની નગરી છે, એ નગરીના જે ધણી એટલે સ્વામી છે. કોણ તો કે સુવિધિનાથ પ્રભુ. પ્રણમુ પ્રભુ પાય, હું પ્રભુના જે પગ જે છે એ પ્રભુના પગને હું શું કરું છું તો કે નમસ્કાર કરું છું. ઉત્તમ વિધિ જેહથી લયો એ, ઉત્તમ વિધિ જેહથી લયો એ. હવે જ્યારે સુવિધિનાથ પ્રભુ ગર્ભમાં પધાર્યા ત્યારથી શું થયું તો કે એમના માતા પિતા કેવા સારી વિધિ વાળા થયા. એટલે ઉત્તમ એટલે સારી, સારી વિધિ જેથી લયો હોય, સારી વિધિ જેનાથી પ્રાપ્ત થઈ. આની અંદર એવી વિચારણા કરી શકીએ આપણે કે ઉત્તમ વિધિ માતા અને પિતાએ પ્રાપ્ત કરી, સાથે લોકોએ પણ ઉત્તમ વિધિ એનાથી પ્રાપ્ત કરી એવું આપણે બોલી શકીએ. એમાં બોલવામાં કોઈ વાંધો નથી. હવે આપણને ફરી પ્રશ્ન થયો કે પ્રભુનું નામ કેમ તો કે પ્રભુ જે હતા એ કાકંદી નગરીમાં જેમનો જન્મ, જેમની માતા અને પિતા ગર્ભમાં એટલે કે ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારથી માતા અને પિતા સારી વિધિથી ધર્મ કરવા માંડ્યા, એટલે એમનું નામ રાખવામાં આવ્યું સુવિધિનાથ ભગવાન. જેમનું બીજું નામ જે છે પુષ્પદંત સ્વામી, એટલે મચકુંદ એટલે મોગરાનું જે ફૂલ એની કળી, એટલે મોગરાનું ફૂલ સફેદ હોય એની કળી જેવા ઉજ્જવળ પ્રભુના દાંત હતા.
એટલે જેમનું નામ પુષ્પદંત સ્વામી રાખવામાં આવ્યું. હવે આપણને ફરી પાછી એક જિજ્ઞાસા થઈ. એક મિનિટ પેલા ચૈતવંદન લઈ લઈએ, પછી આપણે આગળ બીજી જિજ્ઞાસા લઈએ. ઉત્તમ વિધિ જેથી લયોએ તેણે સુવિધિ જીન નામ, તે કારણથી સુવિધિનાથ ભગવાનનું નામ રાખવામાં આવ્યું. નમતા તસ પદ પદ્મને, નમતા એટલે નમસ્કાર કરીએ, તસ એટલે તેમના, પદ એટલે ચરણ, પગ, પગરૂપી કમળને નમવા દ્વારા લહીએ શાશ્વત ધામ, શાશ્વત એવું ધામની આપણને શું થાય તો કે પ્રાપ્તિ થાય. હવે અહીંયા એક ફરી પાછી જિજ્ઞાસા થઈ કે તમે અહીંયા સુવિધિનાથ ભગવાનનું વર્ણન કર્યું અને એમના નામનું કારણ અમને કીધું, તો કે બાકીના ભગવાનનું અમને કહો ને. તો કે છે કે દરેકે દરેક ભગવાનના નામ જે છે એના પાછળ દરેકના કારણો છે. ઋષભદેવ પરમાત્મામાં એવું હતું કે માતાએ 24 તીર્થંકર ભગવાનની માતા 14 સ્વપ્ન જુએ. એમાં દરેક તીર્થંકર ભગવાનની માતા પહેલા ગજવર એટલે હાથી જુએ. છેલ્લા 24મા તીર્થંકર ભગવાન મહાવિષ્ણુ ભગવાનની માતા જે હતા તેમને સિંહ જોયો. જ્યારે મરુદેવા માતા જેમને શું જોયો તો કે પહેલા સ્વપ્નમાં વૃષભ, એટલે એમનું નામ રાખવામાં આવ્યું વૃષભ, અથવા એમ કહીએ કે જે વૃષભ લંછન વાળા હતા એટલે એમનું વૃષભ દેવ રાખવામાં આવ્યું. બીજા ભગવાન જે છે અજિતનાથ પ્રભુ, એમના માતા અને પિતા રાજા હતા, એટલે સોગઠા બાજી રમતા, પાશા વગેરે રમતા. એમાં દર વખતે એવું થયું રાજા જીતી જતા અને રાણી હારી જતા. પણ જ્યારથી આ પ્રભુ ગર્ભમાં પધાર્યા ત્યારથી માતા જીતે અને પિતા હારે, એટલે પછી એમનું નામ રાખવા માતા જીતવા માંડ્યા, કોઈથી ન જીતાય એવા. એટલે પ્રભુનું નામ રાખ્યું અજીત, અજીતનાથ પ્રભુ, શંભવનાથ ભગવાન. વાત જાણે એમ બની કે એ વખતના જ્યારે જે શ્રાવસ્તી નગરી અને એ નગરીની અંદર દુકાળ હતો. ભગવાન જે હતા ગર્ભમાં પધાર્યા અને ધાન્યનો જે સંભવ નહોતો એ ધાન્યનો પણ સંભવ થયો, એટલે એમનું નામ રાખવામાં આવ્યું સંભવનાથ ભગવાન. અભિનંદન સ્વામી ભગવાન જ્યારથી ગર્ભમાં પધાર્યા ત્યારથી ઇન્દ્ર મહારાજા અનેક વખત માતાને અભિનંદન આપવા માટે આવે, ભગવાન અને માતાની સ્તુતિ કરે. આ બધો પ્રભાવ આ ગર્ભના પ્રભાવે છે, એટલે એમનું નામ રાખવામાં આવ્યું અભિનંદન સ્વામી. સુમતિ, સારી એવી મતિ, સારી એવી બુદ્ધિ. વાત જાણે એમ બની કે મેઘરથ રાજા અને માતા સુમંગલા માતા એક વખત રાજ્ય દરબારમાં પ્રશ્ન થયો. એક વણિક અને વણિકને 2 પત્ની, 2 સ્ત્રી. નાની જે હતી એને પુત્ર થયો અને મોટી જે હતી વહુ એ સ્ત્રી, એને કોઈ દીકરો હતો નહીં. હવે છોકરાનું લાલન પાલન કરતા હતા અને એમ કરતા કરતા ઓલો જે વણિક વેપારી વાણિયો હતો એ મૃત્યુ પામ્યો. હવે થયું કે આ ધનનો માલિક કોણ બને, એટલે મોટી એમ કે આ દીકરો મારો અને નાની એમ કે આ દીકરો મારો. એમ કરતા કરતા બંનેનો ઝઘડો થયો અને બંનેનો ઝઘડો આવ્યો રાજ્ય દરબારમાં. હવે શું કરવું ખબર પડતી નથી, પણ ગર્ભના પ્રભાવે માતાએ એમ કીધું કે એક કામ કરો, બંને આ દીકરાને અડધો અડધો કરી લો અને ધન પણ બંને અડધું અડધું લઈ લો. અને આ સાંભળી અને સાચી એવી માતા જે નાની હતી એ કે મારે ધન જોઈતું નથી, જો આ દીકરાના 2 ભાગ થતા હોય તો મારે કાંઈ જોઈતું નથી, ધન બધું એને આપી દો, દીકરો મને આપો. તરત ખ્યાલમાં આવી ગયો કે ખરેખર આ નાની બહુ છે એ જ આની સાચી માતા છે. આ ગર્ભના પ્રભાવથી સારી એવી બુદ્ધિ ઉત્પન્ન થઈ, એટલે એમનું નામ રાખવામાં આવ્યું સુમતિનાથ. પદ્મપ્રભ સ્વામી, છઠ્ઠા પદ્મપ્રભ સ્વામી. ભગવાન જે હતા એ ગર્ભમાં આવ્યા અને માતાને શું થયું તો કે માતાને કમળની સૈયા, કમળનો બેડ
એમાં સુવાની ઈચ્છા થઈ અને દેવતા એ પૂર્ણ કર્યો. અને બીજું પ્રભુનું શરીર જે હતું એ પણ કમળ જેવું રક્ત વર્ણવાળું હતું, એટલે એમનું નામ રાખવામાં આવ્યું પદ્મપ્રભ સ્વામી. સુપાર્શ્વનાથ ભગવાન, માતા જે હતા એમના બંને પડખા, બંને પાસા રોગવાળા હતા અને ગર્ભમાં પ્રભુ પધાર્યા અને માતાના બંને પડખા સુવર્ણ વર્ણવાળા સરસ મજાના થયા. એમ એ કારણથી પ્રભુનું નામ સુપાર્શ્વનાથ ભગવાન રાખવામાં આવ્યું. અને બીજું સુ એટલે સારા અને પાર્શ્વ એટલે પડખા. એક વાત એવી છે. અને બીજી વાત એક એવી પણ સાંભળવા મળે છે કે ભગવાનના જે પિતા હતા એમના બંને પડખા કોઢવાળા હતા, પણ માતા એમ હાથ ફેરવ્યો અને કોઢ દૂર થયો. એ રીતે સુપાર્શ્વનાથ ભગવાન. ચંદ્રપ્રભ સ્વામી, ભગવાન માતાના ગર્ભમાં આવ્યા અને માતાને ચંદ્રનું પાન કરવાની એટલે ચંદ્રને પીવાની ઈચ્છા થઈ, દોહલો થયો અને મંત્રી હતો એ દોહલો પૂર્ણ કર્યો. પણ એ કારણથી પ્રભુનું નામ રાખવામાં ચંદ્રપ્રભ સ્વામી. અને નવમા સુવિધિનાથ ભગવાન, જેની આપણે વાત કરીએ છીએ કે ગર્ભમાં આવ્યા ત્યારથી જ એ શું થયું, માતા અને પિતા સારી વિધિ કરવા માંડ્યા, સારી વિધિથી ધર્મ કરવા માંડ્યા. એટલા માટે એમનું નામ શું રાખવામાં આવ્યું, સુવિધિનાથ ભગવાન સુવિધિનાથ રાખવામાં આવ્યું. આ રીતે આપણે બધા ભગવાન એટલે કે બધા ભગવાનના નામનું કારણની વિચારણા કરી અને ભગવાન જે હતા એ બે ભગવાનના અર્થ જોયા. એમાં કોઈને કઈ જિજ્ઞાસા હોય તો પ્રશ્ન પૂછી શકો છો. પારુલબેન. ગુરુજી પ્રણામ. ગુરુજી થોય બાકી રહી સુવિધિનાથ હવે બાકી ભગવાનની. રહી ગયા, બાકી 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 હા. બાકી ઈચ્છા ઉકળમ. નરદેવ ભાવ દેવો જેહની સારે સેવો, જેહ દેવાથી દેવો સાર જગમાં જુમેવો, જોતા જગ એ હવો દેવ દીઠો ન તે હવો, સુવિધિ જીન જે હવો મોક્ષ દે તત ખેવો. નરદેવ, નરદેવ. હવે મનુષ્યમાં દેવ કોણ, તો કે રાજા જ દેવ કહેવાય ને. મનુષ્યમાં દેવ કોણ કહેવાય, તો કે રાજા. અને ભાવ દેવો એટલે ભાવથી જે દેવો છે કોણ, તો કે 64 ઇન્દ્ર અને બાકી બધા દેવો. જેહની સારે સેવો, બધા દેવો સારે એટલે બધા દેવો શું કરે છે, તો કે જે સારે નો અર્થ ન કરતા, જેહની એટલે કે પ્રભુની, સેવો એટલે કે સેવા, સારે એટલે કરે, સારે એટલે કરે. એક અર્થ આ કરો. બીજો અર્થ એમ કહેવાય કે સાર સંભાળ રાખવી, એટલે કે જેહની એટલે કે જે પ્રભુની, ખબર સેવે એટલે ખબર રાખે. જેટલા પણ દેવો છે પ્રભુની ખબર, રાજા અને દેવો પણ પ્રભુની ખબર રાખે. આવો અર્થ પણ આપણે સાર સંભાળ બોલીએ, ખબર રાખે, ધ્યાન સેવે એટલે ધ્યાન રાખે. જેહ દેવાધિ દેવો, જે દેવના પણ અધિદેવ છે, જે દેવોના પણ દેવ છે. સાર જગમાં જુમેવો, જેમ આ જગતની અંદર દૂધ હોય તો દૂધમાં સાર શું, તો કે માવો. કાં તો આ જગતમાં મેવો મીઠાઈ આ જગતમાં સાર છે. એની જેમ પરમાત્મા જગતમાં દેવાથી દેવ પરમાત્મા જગતમાં શું છે, તો કે સારભૂત છે. જોતા જગ એ હવો, આખું અમે જગત જોતા એટલે આખા જગ એટલે આખું જગત જોતા, આખું જગત અમે જોવા ચાલ્યા. તો એવો દેવ ન દીઠો, એવો કોઈ દેવ ન દીઠો, ન તેવો, જે પ્રભુ જેવો, જે પ્રભુ છે એવો દેવ ક્યાંય જોવા ન મળ્યો. જે પ્રભુ છે એવા પ્રભુ જેવો, તેના જેવો કોઈ દેવ દીઠો એટલે જોવા કોઈ મળ્યો નથી. સુવિધિજીને જેવો આ જગતમાં કોઈ દેવ જોવા મળ્યો નહીં. કેમ પૂછ્યું, મોક્ષ દે તત ખેવો. મોક્ષ દે એટલે આપે, આપે એટલે કેવા, તત ખેવ,
તત્ક્ષણ પરમાત્મા શું કરે, આપણને મોક્ષ આપે એવા પરમાત્મા આપણને મળેલા છે. હા, હવે કોઈને એક મિનિટ, હા, હવે કોઈને જિજ્ઞાસા હોય તો પ્રશ્ન પૂછી શકો. પ્રણામ સર. સર, બે ક્વેશ્ચન છે. હમ. સર, એક હવે કીધું સુવિધિનાથ ભગવાનના દાંત સફેદ હતા એટલે એમનું નામ પુષ્પદંત રાખવામાં આવ્યું. તો સર, તો બધા ભગવાનના દાંત તો એવા જ હોય ને, કઈ થોડી કોઈને બીજા એવા હોય તો એનું આમ બહુ સરસ મજા પ્રશ્ન. બધા દીકરા હસતા જ હોય તો બધાનું નામ હસમુખલાલ ન રાખે, બરાબર છે? એટલે માતાએ અને પિતાએ કોઈક એક વિશેષ ગુણને પકડીને નામ રાખેલું હોય, અચ્છા. બરાબર? કેમ કે હા, કેમ એક આ જ ભગવાન છે જેમના બે નામ છે, એક હમ. પુષ્પદંત, એટલે એનું બીજું કોઈ ખાસ બીજું એનું કોઈ કારણ ના, માતા સ્પેશિયલી કોઈ પિતાએ બે નહીં ને? નામ રાખ્યા. આપણે અત્યારમાં પહેલા પૂર્વના કાળ તો બે નામને ટ્રેન્ડ હતો ને અત્યારમાં એક નામનો ટ્રેન્ડ ચાલે, બરોબર. બરાબર? સર, બીજો એક ક્વેશ્ચન કે સર, અત્યારે આ જે બધા ભગવાન જે છે એનો જે છે નગરીમાં જન્મ થયો છે, એ હમ. બધી નગરી અત્યારે અહીંયા ભરત ક્ષેત્રમાં આપણને મળે છે? બધી હયાત છે કે બધી નહીં? હયાત છે, મળે છે, બધી મળે છે. એક ખાલી જે બધા બધી કલ્યાણક મળે ભૂમિ, છે. બધી કલ્યાણક ભૂમિ મળે છે, ખાલી એક જે છે અષ્ટાપદ જે છે એ નથી મળતી. અચ્છા. કૌશિક, બાકી બધી કલ્યાણક ભૂમિઓ છે. બધી કલ્યાણક ભૂમિ મળે. અને સર, એ જ નામથી છે? હવે એનું મને ધ્યાનમાં નથી, કારણ કે મેં એનો અભ્યાસ વિચાર્યો નથી. વિચારીશ પછી હું કહીશ. ઓકે, ઓકે. પ્રણામ સર. કારણ કે પ્રણામ સર. 120 કલ્યાણક ભૂમિ થાય, 24 ભગવાનના 5 એમ 119, આપણે 120 થાય, એમાં અષ્ટાપદ વર્તમાનમાં મળતું નથી, એટલે 119 ભૂમિની કલ્યાણક ભૂમિની જાત્રા થાય છે. કૌશિકાબેન. પ્રણામ સર. પ્રણામ. આપણે જે આ લાંછન કીધું તમે, હમ. તો ચંદ્રપ્રભુનું ચંદ્રને ભગવાનની સેવા કરવાનું, તો બધા ભગવાનના લાંછન છે, મગર છે, કાચબો છે, પછી આ કૌચ પક્ષી, પછી બીજા કોઈ બી સાથે, તે એ બધા કેવી રીતે નક્કી કરવામાં આવે તે જો, વખતે? આ જે છે મેં પહેલા પણ કીધું, કવિની કલ્પના છે કે ચંદ્રને સેવા કરવી હતી એટલા માટે અહીંયા આવી ગયો. બાકી પ્રભુનું આ લાંછન હતું જ. શું છે? પ્રભુનું આ લાંછન જે છે એ આપણને કે છે, એનું કોઈ કારણ એમ ના મુકાય કે આ જ લાંછન કેમ છે. એ લાંછન છે, આપણને કીધું. અચ્છા, બરાબર છે. કિરણાબેન. હા, પ્રણામ સર. સર, પેલા ધનુષનું મેઝરમેન્ટ હા, લઉં બોર્ડમાં લઈ લઉં પછી. એના સિવાયનો બીજો કોઈ પ્રશ્ન? ના. કિરણબેન. પ્રણામ. પ્રણામ. મને બહુ આવડતું નહીં મોબાઈલ નું સેટ કરતા, આ થોડી આદેશ્વર ભગવાન છે તો એમનું નામ ઋષભદેવ ભગવાન બી છે ને આદેશ્વર ભગવાન બી છે, તો ઓરિજિનલ નામ કયું અને નિકનેમ કયું, એટલે બંને ઓરિજિનલ? મુખ્ય નામ ઋષભદેવ, અને પછી આદિ એટલે પહેલા હતા, એટલે આદિનાથ આપણે કહીએ છીએ, પહેલા નાથ. અચ્છા, ઓકે. હા સર. પારુલબેન. પ્રણામ ગુરુજી. 4 ક્વેશ્ચન છે. જી. દુઃખ ધંધામાં આપણે એક એવું કહ્યું કે દુઃખના જોડેલા કીધા, એ કેવી રીતે અર્થ કાઢ્યો? આપણને છે ને દુઃખના દ્વંદ્વ એટલે જોડલા, દુઃખની સમૂહ જે શ્રેણી કહેવાય ને, દુઃખના જોડલા જ આયા કરે, એક બીજું ત્રીજું એમ એક સાથે બધા જોડલા સમૂહ જ આવ્યા કરે છે. એટલે ધંધા એટલે સમૂહને કરાય ને દ્વંદ એવો બી અર્થ કર્યો. હા, એક તમે સમૂહ કરી શકો છો, એક અર્થ કરો ઉપદ્રવ પણ તમે કરો, દુઃખનો ઉપદ્રવ, દુઃખની લડાઈ, એ શું કરે છે? પરમાત્મા કાપે છે. બરાબર. અને ચરણારવિંદા કીધું ને? ચરણ અરવિંદા, અરવિંદ એટલે કમળ, ચરણ રૂપી કમળ. બરાબર. અને એમાં જ ગુરુજી મીશ લંચન, મીશ છે. મીશ એટલે બાહનું, મીશ એટલે બાહનું. ઓ, બરાબર. અને શું થાય ને, આપણને વાતો કરવાની બહાના હોય એટલે આપણે એ બહાનાથી પહોંચી જઈએ. હા, હા, હા. અને કયા ફૂલનું નામ? મિચ્છામી દુક્કડમ ગુરુજી. કયા ફૂલનું નામ? મચ્ચકુંદ, મોગરો. જી જી.
ધન્યવાદ ગુરુજી. પ્રણામ. તૃપ્તિબેન. પ્રણામ સર. પ્રણામ. સર, પુષ્ય નક્ષત્ર ની આરાધના આ સુવિધિનાથ ભગવાન 24 માટે એક જ ભગવાનના નામે થાય છે, તો એની પાછળ કોઈ મુખ્ય કારણ ખરું? મને એ ધ્યાનમાં વિશેષ નથી એટલે હું નહીં, મને ખ્યાલમાં નથી. ના, એટલે સર એ આરાધના મેં કરી છે, એટલે એમાં પુષ્પદન સ્વામી એ ભગવાનની આરાધના આવે છે. હા, એટલે એ મેં વિચારી નથી એટલા માટે. હેમાબેન. સર, લાસ્ટ સેશન તમે મેં અટેન્ડ નહોતી કર્યું, યુટ્યુબ પર એનું નથી મૂક્યું સર. ઉષાબેન. પ્રણામ સર. પ્રણામ. બધા લાંછન જે છે એ કેવી રીતે નક્કી થાય? લાંછન તથા સ્વભાવથી જે છે એ છે. લાંછન તથા સ્વભાવથી જે છે એ છે. એ લાંછનનું તમે પૂછો ભાઈ આ લાંછનનું કોઈ કારણ તો કે ના, એવું કહી ન શકાય કે લાંછન કયા. લાંછન જે હતું એના આધારે કહેવાય કે ભગવાનનું આ લાંછન છે. અચ્છા, બરાબર છે. પરિણામે પ્રણામ ગુરુજી. મને લાંછન એટલે શું એકચ્યુઅલી ઈ જાણવું હતું. એટલે આમ તો ખબર લાંછન છે એટલે ચિહ્ન. લાંછન એટલે ચિહ્ન. ભગવાનના જમણી જાંઘ જે કહેવાય ને, જમણી બાજુનો જે જાંઘ, એ જાંઘ ઉપર આ ચિહ્ન હોય છે. એટલે આપણે કહીએ નંદન જમણી જંઘે લંચન સિંહ બિરાજતો. એટલે જમણી બાજુ લાંછન છે ભગવાનને, જમણા ઉરુ ઉપર, સાથળ ઉપર. એટલે ઈ પ્રભુની સેવામાં હોય કે ઈ કઈ પણ વખતે કોઈ help સેવામાં ના હોય. અમુક લોકોને અહીંયા ખબર આમ ચિહ્ન હોય. હા હા હા, હા, જે એમ આદેશ્વર ભગવાનને અહીંયા ચિહ્ન 1008 હોય, કોઈને અહીંયા ચિહ્ન હોય, કોઈ પણ જગ્યાએ એક ભગવાનને જમણી જાંઘ ઉપર ચિહ્ન છે. ઓકે. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. આપણે આ 24 લાંછન શાશ્વત ના હોય, દરેક 24 માં આ જ લાંછન હોય. દરેકે દરેક 24 માં આ જ લાંછન હોય છે. લાંછન બદલાતા નથી. આના આજ તથા સ્વભાવથી રહેલા છે. પણ ગુરુજી, ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં એક જ લાંછન હોય કે અલગ અલગ હોય? બંનેમાં એક જ લાંછન. લાંછન બદલાતા નથી. પ્રણામ. સ્મિતાબેન. સર પ્રણામ. સાર જગમાં જો મેવો, એનો અર્થ શું કયો આપે? સાર જગમાં જો આ જગતમાં પરમાત્મા જેમ દૂધમાં સાર શું તો કે એના મેવો બને ને, માવો. અથવા એમ લો કે આ જગતમાં સૂકો મેવો, મેવા, મીઠાઈ એ જગતમાં જેમ સાર છે, જગતમાં માવા, મીઠાઈ વગેરે શું કહેવાય તો કે સાર કહેવાય છે. સાર જગમાં જ્યુ મેવો, જેમ જગતમાં આ શું છે સાર ભૂત, એવો કોણ છે તો કે મેવો છે. એમ પરમાત્મા દેવાથી દેવ એવા પરમાત્મા આ જગતમાં સારભૂત છે. સમજી ગઈ. પ્રણામ. દીપ્તિબેન. બોલ બોલ, લાંછન બોલવું છે ને. રશ્મિબેન. સર, આપણે હમણાં કીધું કે 24 દરેક વખતે આ જ લાંછન હોય, એટલે સર લાંછન આ હોય એટલે પહેલેથી જે 24 જે લાંછન ઈ જ હોય. 24 ભગવાનના લાંછન એ જ હોય છે. લાંછન ભગવાન વૃષભ હોય તે પછી કદાચ ના, લાંછન પણ ક્રમસર જ લાંછન હોય છે. લાંછન બદલાતા નથી. દીના આપણે પારુલબેન. પ્રણામ. એ જ હતું. એટલે ગુરુજી 1 થી 24 તીર્થંકર પરમાત્માના આ જે ક્રમ છે એ જ ક્રમ પ્રમાણે આવશે. 24 માં પરમાત્માના લાંછનમાં સિંહ જ હશે. ના, પહેલા ભગવાન જે થશે એમનું લાંછન સિંહ. હા હા, ઉત્સર્પિણી છે એટલે ઉત્સર્પિણી આવશે એટલા માટે. નેક્સ્ટ અવસર્પિણીમાં આ જ ક્રમ આવશે. જી. ધન્યવાદ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી, બધા ભગવાનના લાંછન પશુ અને પંખીઓ જ છે? ના, તો નંદાવર્ત પણ છે. અચ્છા, પણ વધારે? હા, તો જે છે અમે કહીએ છીએ. એનાથી એમ ન કહેવાય કે આ કેમ છે ને આ કેમ નથી, એવું ન કહી શકાય. જે છે અમે કહીએ છીએ. સુજાતાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે
જે આ લાંછન માટે વાત કરી ને તો પછી માતાને બી દોહલો એ પ્રમાણે જ ઉત્પન્ન થાય. કેમ એટલે અજીતનાથ ભગવાન જેમ એમાં કીધું એમાં માતાને દોહલો એ રીતે ઉત્પન્ન થાય એની સાથે કોઈ નિયમ નથી. ભગવાનના લાંછનને અને ભગવાનની માતાને દોહલાની સાથે કોઈ નિયમ નથી. બરાબર. કારણ જેમ અજીતનાથ નું કેમ આપણે ના હા બરાબર સોરી હા હા, લાંછન ને દોહલાને કોઈ નિયમ જ નથી. હા સ્મિતાબેન, હા નામ પ્રણામ ગુરુજી. એના આધારે નામ ગુરુજી, રાખેલું છે. પ્રણામ ગુરુજી. આપણે કહ્યું કે લાંછન 24 તીર્થંકરના, પણ 20 વિહરમાન તીર્થંકરના લાંછનમાં કઈ રીતે હોય છે? 20 વિહરમાનના લાંછનમાં પ્રાય કરીને હું ન ભૂલતો હોઉં તો એની અંદર ચંદ્ર, સિમંદર સ્વામીનું ઋષભ છે. ઋષભ, ચંદ્ર, સિંહ અને હજુ એક, એમ 4 લાંછન સાંભળેલા છે. એટલે 20 વિહરમાનના અલગ નથી? ના, 20 વિહરમાનના અલગ અલગ સાંભળેલા નથી મેં. હાજી, પ્રણામ. દીનાબેન, હા બસ ગુરુજી મારો બી આ જ સવાલ હતો 20 વિહરમાન વાળું. હાજી, ઓકે, સરસ, ધન્યવાદ. લીલાવતીબેન, પ્રણામ સર. એટલે આપણે દર વખતે દર 24 એક જ લાંછન ભગવાનને બધાને સેમ જ હોય? હા, લાંછન બધા ભગવાનને એક હોય અવશ્ય હોય, અને આ 24 જ લાંછન હોય, બીજા કોઈ અલગ લાંછન આવતા નથી. એટલે સેમ દરેક વખતે દર 24 આ 24 લાંછન. ઓકે સર. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ.